પોરબંદરમાં પ્રજાપતિ સમાજની એક મીટિંગ યોજાઈ હતી। આ મીટિંગની અંદર મારામારી થઈ હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। ચાલુ ભાષણે યુવકે સ્ટેજ પર ચડી અને પ્રમુખને લાફો ઝીક્યો હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। પ્રમુખ વિજય ગોહેલને વાર્ષિક મીટિંગમાં લાફાવાળી થઈ હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। વિડીયો વાયરલ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, તપાસ હાથ ધરી હતી। કઈ રીતે અને કોણે થપ્પડ મારી છે, જો કે એને લઈને તપાસ પોલીસ આવ્યા બાદ મામલો જે છે તે થાળે પાડવામાં આવ્યો હોવાની પણ ચર્ચા જે છે તે અત્યારે જોવા મળી રહી છે। કરે છે પ્રજાપતિ સમાજની વાડીની અંદર એક સામાન્ય સભા બેઠી હતી, તેમાં સર્વ જ્ઞાતિજનો મળ્યા હતા, પરંતુ તેમાં એક જૂથ છે અલગ હતું, તેને સત્તાના મોહને લઈને કંઈક વાટાઘાટો ઘણા સમયથી ચાલતી હતી, તેને લઈને વિરોધ પક્ષનું જૂથ હતું તે સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર પોરબંદરથી સામે આવી રહ્યા છે કે જ્યાં પ્રજાપતિ સમાજની એક મીટિંગની અંદર હોબાળો થયો હોવાના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। બોલાચાલી બાદ મામલો જે છે તે બિચક્યો હોવાની વાત પણ સામે આવી રહી છે। પોરબંદરમાં પ્રજાપતિ સમાજની એક મીટિંગ યોજાઈ હતી। આ મીટિંગની અંદર મારામારી થઈ હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। ચાલુ ભાષણે યુવકે સ્ટેજ પર ચડી અને પ્રમુખને લાફો ઝીક્યો હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। પ્રજાપતિ સમાજની વાડીમાં એ મીટિંગ દરમિયાન ઉશ્કેરાટ જે છે તે જોવા મળ્યો હોવાની વાત સામે આવી રહી છે। તો બીજી તરફ પ્રમુખ વિજય ગોહેલને વાર્ષિક મીટિંગમાં લાફાવાળી થઈ હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। બીજી તરફ વિડીયો વાયરલ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, તપાસ હાથ ધરી હતી। કઈ રીતે અને કોણે થપ્પડ મારી છે, જો કે એને લઈને તપાસ પોલીસ આવ્યા બાદ મામલો જે છે તે થાળે પાડવામાં આવ્યો હોવાની પણ ચર્ચા જે છે તે અત્યારે જોવા મળી રહી છે। પોરબંદરમાં પ્રજાપતિ સમાજની મીટિંગમાં મારામારીની ઘટના બનતા અનેક ચર્ચાઓ જે છે તે જોવા મળી હતી। સાથે જ ચાલુ ભાષણે સ્ટેજ પર એક યુવક જે છે તે ચડી ગયો હતો અને પ્રમુખને લાફો ઝીક્યો હોવાની વાત જે છે તે સામે આવી રહી છે। આજ મુદ્દે વાત કરવા માટે પોરબંદરથી વિપુલ ઠકરાર મારી સાથે જોડાયા છે। વિપુલભાઈ, જે રીતે આખી ઘટના બની છે, સીસીટીવી પણ એમના સામે આવ્યા છે, પોલીસ વિગતમાં શું વધુ બહાર આવ્યું? હા, ચોક્કસ એના કે ગઈકાલે છે પ્રજાપતિ સમાજની વાડીની અંદર એક સામાન્ય સભા બેઠી હતી, તેમાં સર્વ જ્ઞાતિજનો મળ્યા હતા, પરંતુ તેમાં એક જૂથ છે અલગ હતું, તેને સત્તાના મોહને લઈને કંઈક વાટાઘાટો ઘણા સમયથી ચાલતી હતી, તેને લઈને વિરોધ પક્ષનું જૂથ હતું તે સામે અંદર આવી ઘૂસી ગયું હતું, જેને પ્રમુખ છે તેમને સ્ટેજ ઉપર ચડી અને લાફાવાળી કરી લીધી હતી, તે મામલો ગરમાયો હતો અને મામલો ઉશ્કેરાયો હતો। ત્યારબાદ છે તાત્કાલિક જે પોલીસને જાણ થતા પોલીસ આવી અને આ મામલો છે થાળે પાડ્યો હતો। જી જી વિપુલ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ। તો જે પ્રમાણે વિરોધ પક્ષ અને જે પ્રમુખની મીટિંગ ચાલતી હતી તે દરમિયાન જે વિરોધ કરનારા લોકો હતા તે સ્ટેજ પર ચડી ગયા હતા। પ્રમુખ જે છે વિજય ગોહેલ, તેમને એ વાર્ષિક મીટિંગમાં તેમના પર હુમલો કરવામાં આવ્યો, લાફાવાળી થઈ, તેમને ઝાપટ મારવામાં આવી છે। વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને સાથે જ ચર્ચાએ જોર પકડ્યું છે કે મીટિંગની અંદર આ પ્રકારનું વર્તન કેટલું યોગ્ય? સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે। સાથે જ પ્રજાપતિ સમાજની આ મીટિંગની અંદર આ ઘટના બનતા પ્રજાપતિ સમાજમાં પણ અત્યારે ચર્ચા જે છે તેમણે જોર પકડ્યું છે। પોરબંદરમાં પ્રજાપતિ સમાજની એક મીટિંગ યોજાઈ હતી। આ મીટિંગની અંદર મારામારી થઈ હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। ચાલુ ભાષણે યુવકે સ્ટેજ પર ચડી અને પ્રમુખને લાફો ઝીક્યો હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। પ્રજાપતિ સમાજની વાડીમાં એ મીટિંગ દરમિયાન ઉશ્કેરાટ જે છે તે જોવા મળ્યો હોવાની વાત સામે આવી રહી છે। તો બીજી તરફ પ્રમુખ વિજય ગોહેલને વાર્ષિક મીટિંગમાં લાફાવાળી થઈ હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। બીજી તરફ વિડીયો વાયરલ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, તપાસ હાથ ધરી હતી। કઈ રીતે અને કોણે થપ્પડ મારી છે, જો કે એને લઈને તપાસ પોલીસ આવ્યા બાદ મામલો જે છે તે થાળે પાડવામાં આવ્યો હોવાની પણ ચર્ચા જે છે તે અત્યારે જોવા મળી રહી છે। પોરબંદરમાં પ્રજાપતિ સમાજની મીટિંગમાં મારામારીની ઘટના બનતા અનેક ચર્ચાઓ જે છે તે જોવા મળી હતી। સાથે જ ચાલુ ભાષણે સ્ટેજ પર એક યુવક જે છે તે ચડી ગયો હતો અને પ્રમુખને લાફો ઝીક્યો હોવાની વાત જે છે તે સામે આવી રહી છે। આજ મુદ્દે વાત કરવા માટે પોરબંદરથી વિપુલ ઠકરાર મારી સાથે જોડાયા છે। વિપુલભાઈ, જે રીતે આખી ઘટના બની છે, સીસીટીવી પણ એમના સામે આવ્યા છે, પોલીસ વિગતમાં શું વધુ બહાર આવ્યું? હા, ચોક્કસ એના કે ગઈકાલે છે પ્રજાપતિ સમાજની વાડીની અંદર એક સામાન્ય સભા બેઠી હતી, તેમાં સર્વ જ્ઞાતિજનો મળ્યા હતા, પરંતુ તેમાં એક જૂથ છે અલગ હતું, તેને સત્તાના મોહને લઈને કંઈક વાટાઘાટો ઘણા સમયથી ચાલતી હતી, તેને લઈને વિરોધ પક્ષનું જૂથ હતું તે સામે અંદર આવી ઘૂસી ગયું હતું, જેને પ્રમુખ છે તેમને સ્ટેજ ઉપર ચડી અને લાફાવાળી કરી લીધી હતી, તે મામલો ગરમાયો હતો અને મામલો ઉશ્કેરાયો હતો। ત્યારબાદ છે તાત્કાલિક જે પોલીસને જાણ થતા પોલીસ આવી અને આ મામલો છે થાળે પાડ્યો હતો। જી જી વિપુલ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ। તો જે પ્રમાણે
વિરોધ પક્ષ અને જે પ્રમુખની મિટિંગ ચાલતી હતી તે દરમિયાન જે વિરોધ કરનારા લોકો હતા તે સ્ટેજ પર ચડી ગયા હતા. પ્રમુખ જે છે વિજય ગોહિલ, તેમને એ વાર્ષિક મિટિંગમાં તેમના પર હુમલો કરવામાં આવ્યો, લાફાવાડી થઈ, તેમને ઝાપટ મારવામાં આવી છે. વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને સાથે જ ચર્ચાએ જોર પકડ્યું છે કે મિટિંગની અંદર આ પ્રકારનું વર્તન કેટલું યોગ્ય? સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે. સાથે જ પ્રજાપતિ સમાજની આ મિટિંગની અંદર આ ઘટના બનતા પ્રજાપતિ સમાજમાં પણ અત્યારે ચર્ચા જે છે તેમણે જોર પકડ્યું છે.